હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં જ છું. તો વ્લોગ ઘણા બધા દિવસ આપણે બનાવી રહ્યા છે. લાસ્ટ ટાઈમ આપણે લાલ દરવાજાનો બનાવ્યો હતો. આમ તો જો કે રૂટીનનો હું બનાવતી નથી હમણાંથી, પણ મેં કીધું ચલો આજે તમને બતાવું. કાલે બી થોડોક વિડીયો ઉતાર્યો હતો, પણ પછી કંઈ પોપટ થઈ ગયું. કેમ જઈમિક? અને મારો જઈમિક જો આ રહ્યો, જોઈ શકો છો. સેવા થઈ ગઈ છે મસ્ત મજાની. પાવર જતો રહ્યો છે, જોઈ શકો છો ને. કામ બધું હજી પડ્યું છે. અને માન દીકરો બેસી ગયા છે ખાલી અહીંયા સોફા ઉપર. અને પાવર જતો રહ્યો છે. કપડાં વોશિંગ મશીનમાં નાખવાના હતા, પણ હવે આજે મંગળવાર છે એટલે અમારે પાવર જતો રહે છે. એટલે ખબર નહીં ક્યારે આવશે. તું ગનાબેન ફોન કરીને પૂછી તો જો. ફોન નહીં ઉપાડતા. નથી ઉપાડતા તો ક્યારે પાવર આવવાનો છે એમ ખબર પડે. ચલો તો ભાઈ આપણે બીજું એક્સ્ટ્રા હજી બધા કાઢ્યા કપડાં ધોવાના, પણ ઓલરેડી બોળ્યા નથી એટલે આપણે બચી ગયા છે. જે રૂટીન હોય એ તો કરી નાખીએ એવું છે. તો ચલો. અને જમવામાં તો એવું છે કે શાક સવારે ટિફિન કર્યું તો અમારું બધાનું ભેગું કરી દીધું છે. રોટલી બનાવવાની છે. એમ જયમિક? નહીં, અમારે જયમિક બોરિંગ થઈ જાય છે. વેકેશન પડી ગયું છે એને હવે, એટલે થોડુંક બોર થઈ ગયું છે. એને ટાઈમ જતો નથી. કેમ? કેમ કે તન્મય બી 12માં આવી ગયો, એટલે એને સ્કૂલ ચાલુ થઈ ગયું. શિવમને બી ટ્યુશન ને બધું ચાલુ થઈ ગયું. હા અને એટલે આપણે જો ગોટલીનો મુખવાસ બનાવવા માટે ગોટલા તોડીને આવી રીતે કર્યા હતા મેં. જો ચિપ્સ કરીને રાખી છે. હવે સરસ એકદમ મસ્ત થઈ ગયા છે ડ્રાય. તો આને આપણે મોડા હમણાં ઘીમાં સાતડી દઈશું મસ્ત મજાની. અને જો આપણી સેવા થઈ ગઈ છે સરસ મજાની, જોઈ લો. અને આજે વાતાવરણ કંઈક અલગ જ છે. થોડીક ઠંડક લાગી રહી છે એટલે મજા આવી રહી છે. તો જો એટલો બધો તડકો બી નહીં, સવારનું વાદળછાયું વાતાવરણ હોય એવું છે થોડુંક થોડુંક. અને મારા કપડાં તમે જોઈ શકો છો, ઢગલો કપડાં છે. તો અત્યારે આવું ચાલી રહ્યું છે. તો ચલો હવે ફટાફટ હું પહેલાં કપડાં ધોઈ નાખું. પછી આ ઢગલો વાસણનો બી કર્યો છે એ પણ આપણે કરી કાઢીએ. ચલો જયમિક, પછી તું આ આપી આવીશ કે હું આપી આવું ઇન્દુ ફોઈન ત્યાં? હે આપી આવીશ ને? ઓકે ચલો. તો જયમિક અહીંયા બેઠો છે. જયમિક ગનાભાઈના ઘરે જઈને આવ્યો છે અને અત્યારના 12 વાગ્યા છે. ચાલો મેં કીધું હવે રોટલી બનાવી દઈએ. પાવર તો હજી આવ્યો નથી. તો જો આપણે ચણાનું શાક બનાવ્યું હતું ત્યાં રહ્યું મસ્ત મજાનું. હવે રોટલી બનાવી દઈશું. બધું કામ પતી ગયું છે. હવે રોટલી બનાવીને કિચન ક્લીન કરી દઈશું પછી. અને જય તન્મય છૂટી ગયો છે એટલે આવશે 12:30 આવી જશે તન્મય. ચાલો હવે ભગવાનને પણ આપણે સુવડાવી દઈએ. 12 વાગી ગયા છે. અને અમે અહીંયા જે મહુવાથી લાવ્યા હતા આ પનિહારી, જો ત્યાં અમે હવે અહીંયા મંદિરની બંને બાજુ મૂકી છે, જોઈ શકો છો. તો ચલો હવે ભગવાનને આપણે સુવડાવી દઈશું અને હવે રોટલી કરી લઈએ. ચાલો પછી મળીએ આપણે પાછું. જો અત્યારે બહાર બેઠા છે. પાવર તો હજી નથી આવ્યો. અને ઘઉં થોડાક સાફ કરવાના છે, ખેતરમાંથી આવ્યા છે. તો જો સાફ કરી રહી છું અહીંયા ઓસરીને બેસીને. અને મારી સાથે જયમિક પણ છે. અને તન્મય આવી ગયો છે. અમે બધા બહાર જ બેઠા હતા. તન્મય અબ્બી હાલ જસ્ટ ગયો છે અંદર ગયો. હજી જમવાનું બાકી છે મારે અને તન્મયના બંનેને. અમે ચાલો થોડીક વાર મસ્ત પવન આવે છે તો કામ કરી લઈએ. અને જો પક્ષીઓ પણ બધા કેવા બોલી રહ્યા છે બધા બહાર. અત્યારે છે ને પાવર ના હોય ને એટલે કોકના ઘરમાં કોક વાત કરતું હોય ને તો તરત સંભળાઈ જાય, વાતો એ સંભળાઈ જાય. એટલું શાંત વાતાવરણ થઈ જાય પાવર ના હોય ને એટલે. જો પાવર આવી ગયો તો પછી અમે જમી લીધું. જમીન પાછા થોડી વાર સૂઈ બી ગયા. પાછો પાવર જતો રહ્યો. પછી પાછા થોડાક પાવર આવે ફરી આવ્યા પડ્યા. અચ્છા જો હવે કે હમણાં 15 મિનિટ થઈ ને ગઈ પાવર ગઈ. જેની
હા એટલે પાછું આ જો હવે 5:15 થયા છે એટલે મેં કીધું ચલો હવે રસોઈનો કાર્યક્રમ કરીએ આપણે. એટલે ટીંડોળા સમારી લઈશું અને કેરીનો રસ કરવાનો છે આપણે. એટલે જો કેરીને સમારીને રાખી છે ટુકડા, એટલે પાવર આવે એટલે મિક્સરમાં ક્રશ કરી દઈશું. જોઈ લો, દાળ ભાત શાક રોટલી બનાવવાની છે આપણે. મેં તો જલ્દી થઈ જાય એટલે હમણાં જે ઘઉં બપોરે કરવા બેઠી હતી હજી બાકી છે, તો પછી એ કરવા બેસી જવાય. અને અહીંયા મને તન્મયભાઈ પણ લેસન કરી રહ્યા છે. જો પછી કપડાને બધું મૂકવાનું ભરાઈ ગયું છે એનું આમ જ બાકી. હેલો તન્મયભાઈ. અને જયમિકભાઈ નાસ્તો કરી રહ્યા છે.